સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના, સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની। નમસ્કાર દર્શક મિત્રો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સુશાસનથી સુરાજ્યના સંકલ્પ સાથે નાગરિકોની સેવામાં કાર્યરત છે, જેના પગલે રાજ્યના દરેક નાગરિકો સુધી વિવિધ યોજનાઓના લાભ સુપેરે પહોંચી રહ્યા છે અને તેમની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ થઈ રહી છે। ત્યારે આપણું રાજ્ય આ નાગરિકલક્ષી અભિગમ સાથે વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની। દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું શિક્ષણના મંદિરમાં બાળકોના પ્રથમ પગરણના ઉત્સવની ઝલક, આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી, પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાનું સહાય વિતરણ અને ભરૂચ ખાતે નવા CPVC રેઝિન ઉત્પાદન પ્લાન્ટનું લોકાર્પણ। રાજ્યમાં શિક્ષણના સર્વાંગી વિકાસ અને દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવને આ વર્ષે 24 વર્ષ થયા। શિક્ષણના આ મહોત્સવે લાખો લોકોના ઘરમાં શિક્ષણનો ઉજાસ પહોંચાડ્યો છે। ત્યારે આ વર્ષના શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરથી પ્રારંભ કરાવ્યો હતો। રાજ્યનું દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે તે માટે ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ યોજાય છે। આ શિક્ષણ યજ્ઞ થકી આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને ગુણવત્તામાં પરિવર્તન આવ્યું છે। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ યાત્રા આજે 24મા વર્ષમાં પ્રવેશી છે। ત્યારે આ અભિયાનના 24મા સંસ્કરણનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરની BN હાઈસ્કૂલથી કરાવ્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યાં શાળા શિક્ષણ મેળવ્યું હતું તેવી વડનગરની BN હાઈસ્કૂલ ખાતે મુખ્યમંત્રીશ્રીએ 390 જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરાવીને ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો। આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરાવ્યું હતું। તેના પરિણામે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। એક સમયે મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હતા, પરંતુ સતત પ્રયાસો અને શિક્ષણ પ્રત્યેની સામૂહિક જવાબદારીના કારણે આજે શાળાઓમાં નામાંકન દર 100% સુધી પહોંચ્યો છે અને ડ્રોપ આઉટ રેશિયો 1%થી પણ ઓછો થયો છે। માનનીય વડાપ્રધાન શ્રી હંમેશ કહેતા કે દીકરી જો ભણે ગણીને આગળ આવે તો 2 કુળ તારે, એક તો એના માતા પિતાનું અને બીજું સાસરે જાય એટલે સાસરી વાળું, એટલે 2 કુળ તારે। એટલે શિક્ષણ માટે અને જેટલી બને એટલી દીકરીઓ આગળ આવે એના માટેનો હંમેશ માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ખૂબ સારો પ્રયત્ન આપણે કર્યો છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ટેકનોલોજી અને શિક્ષકોના સતત પ્રયાસોના પરિણામે શાળા બહાર રહેલા બાળકોને શોધી ફરી શિક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે। કોઈ વિદ્યાર્થી 1-2 દિવસ ગેરહાજર રહે તો શિક્ષકો વાલીઓનો સંપર્ક કરીને બાળકની ગેરહાજરીની ચિંતા કરે છે। દરેક બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે તે માટે શિક્ષકો અને સરકારની સાથે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે। વડાપ્રધાનશ્રીએ શિક્ષણનો પાયો સંગીન કર્યો છે। હવે ઉચ્ચ શિક્ષણની ઇમારતને વધુ બુલંદ બનાવીને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે। આ માટે તેમણે ટેકનોલોજી
અને કૌશલ્યના સમન્વયથી ઉચ્ચ શિક્ષણ પર ફોકસ કર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બાળકોને આંગળી પકડીને શાળાએ પ્રવેશો કરાવેલો એવા અનેક બાળકો આજે ડોક્ટર, શિક્ષક, એન્જિનિયર સહિત વિવિધ વ્યવસાયોમાં પગભર બનીને વિકસિત ભારતના નિર્માણમાં આજે યોગદાન આપી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ તથા કલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શાળા પ્રવેશોત્સવ 2026 તથા કન્યા કેળવણી મહોત્સવ 2026 કાર્યક્રમ અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી, જેમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક તેમજ શાળાઓની ગુણવત્તા ચકાસણી માટે સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક પુસ્તકનું મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રાથમિક શિક્ષણના સુદ્રઢીકરણ માટે વર્ષ 2026-27 થી 2028-29 સુધી 3 વર્ષ માટે મહત્વપૂર્ણ એવા નિપુણ ગુજરાત કાર્યક્રમનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અને રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, મુખ્ય સચિવ શ્રી M.K. દાસ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યોગા ફોર હેલ્ધી એજિંગ આ થીમ સાથે સમગ્ર વિશ્વએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉજવણી કરી, જેની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે થઈ હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને પરિણામે આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે. આ વર્ષે પણ રાજ્યના વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના સૌ નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આપણી સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને આજે વિશ્વભરમાં સ્વીકૃતિ મળી છે. ત્યારે યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ ન રહેતા આપણી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનવો જોઈએ. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત, સ્વસ્થ અને સમૃદ્ધ ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આપણે સૌ સ્વસ્થ, સશક્ત અને સમૃદ્ધ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે યોગ અપનાવીએ. યોગ એક દિવસનો કાર્યક્રમ નહીં, પરંતુ રોજિંદા જીવન શૈલી બને એ માટે આપણે સૌએ આગળ વધવું જોઈએ. વ્યક્તિગત સ્વાસ્થ્ય સાથે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફિટ ઇન્ડિયા અને વિશ્વ યોગ દિવસ જેવી મોટી ભેટ આપી છે, જેના પરિણામે યોગ આજે પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું મહત્વનું માધ્યમ બની ગયો છે. આ સાથે જ વડાપ્રધાનશ્રીએ પર્યાવરણ સુરક્ષા માટે એક પેડ માં કે નામ, કેચ ધ રેન તથા સોલર એનર્જી દ્વારા ગ્રીન અને ક્લીન ઉર્જાનો અભિગમ, રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી તેમજ મિશન લાઈફ દ્વારા પર્યાવરણ સાથે સંતુલિત જીવન જીવવાનો માર્ગ પણ બતાવ્યો છે. આ વર્ષની યોગ દિવસની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ. આજે મોટા ભાગના લોકો સ્ટ્રેસમાં જીવે, નાની ઉંમરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા ગંભીર રોગો વધતા જાય છે. આવા સમયે યોગ એ સ્વાસ્થ્ય જીવનનો સરળ અને સચોટ માર્ગ છે. યોગ રોગ મુક્ત તો બનાવે જ છે, સાથે સાથે સામૂહિકતાની ભાવના અને આત્મવિશ્વાસ પણ લાવે છે. ગુજરાત યોગ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરી દેશમાં સૌથી વધુ ટ્રેનર બનાવવાની સિદ્ધિ મેળવી છે.
રાજ્યમાં 5,000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસ દ્વારા એક વર્ષમાં 8 લાખથી વધુ લોકોને યોગ સાથે જોડવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ યોગ બોર્ડ સાથે વિશેષ MOU કરીને 15 મિનિટ યોગ સિટીનો નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં શહેરના કોઈ પણ સ્થળેથી 15 મિનિટના અંતરે યોગ સેન્ટર ઉપલબ્ધ થાય તેવું આયોજન છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે કરી હતી, જ્યાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહભાગી થયા હતા. શહેરના પ્રહલાદનગર ગાર્ડન ખાતેના આ કાર્યક્રમમાં જોડાઈને કેન્દ્રીય મંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો સાથે યોગાભ્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને બીજ, ખાતર અને દવા જેવી જરૂરિયાતો માટે આર્થિક આધાર પૂરો પાડી રહી છે. ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવતી આ યોજનાનો 23મો હપ્તો તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળથી રિલીઝ કર્યો હતો. જ્યારે રાજ્ય કક્ષાનો PM કિસાન ઉત્સવ દિવસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વર હુગલી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરીને દેશના 9,44,00,000 ખેડૂતોના બેંક ખાતામાં કુલ ₹18,880 કરોડથી વધુની સહાય જમા કરી હતી. વડાપ્રધાન શ્રીના હસ્તે 23મા હપ્તામાં ગુજરાતના 51,28,000 ધરતીપુત્રોએ ₹1,025 કરોડથી વધુની સહાય મેળવી હતી. આ અનુસંધાનમાં રાજ્ય કક્ષાનો PM કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ ખેડૂત લાભાર્થીઓને કૃષિ અને બાગાયતની વિવિધ ખેતીલક્ષી યોજનાઓની સહાયનું વિતરણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેતી વધુ સમૃદ્ધ બને અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બને તે દિશામાં સરકાર સતત કાર્યરત છે. ખેડૂતોની સમૃદ્ધિ, પાણીનું સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ વ્યવસ્થાના માધ્યમથી ગુજરાતને કૃષિ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. ખેત બચાવો અભિયાન આ અંતર્ગત પણ વાત એક જ આવે છે કે આપણા જમીનનું જે સ્વાસ્થ્ય બગડી રહ્યું છે એ બગડી રહેલા સ્વાસ્થ્યમાંથી ખેતરનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરે અને ખેતરનું સ્વાસ્થ્ય સુધરશે તો આપણું સ્વાસ્થ્ય, આપણા ફસલનું એટલે કે આપણા પાકનું પણ સ્વાસ્થ્ય સુધરશે અને આવનારી પેઢી એટલે કે આપણે જો અનાજ ખાતા હોઈએ તો આપણું પણ સ્વાસ્થ્ય સુધરે, એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનના 12 વર્ષ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ 12 વર્ષમાં ખેડૂતોના હિતને કેન્દ્રમાં રાખીને અનેક ઐતિહાસિક નિર્ણયો અને લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પણ ખેડૂતોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને ખેતીને વધુ આત્મનિર્ભર, ટકાઉ અને સમૃદ્ધ બનાવવાના અનેક સફળ પ્રયાસો કર્યા છે. માન્ય વડાપ્રધાન શ્રીએ હર હંમેશ ખેડૂતોના કલ્યાણને અને એમના માટે નીતિ નિર્માણ કરીને ખેડૂતો સમૃદ્ધ થાય અને ખેડૂતો આગળ વધે એના માટે હર હંમેશ કાર્ય કર્યું છે. અને જે પણ પરિસ્થિતિ સર્જાય એ પરિસ્થિતિમાં ખેડૂતને તકલીફ ઓછામાં ઓછી પડે એના માટે હર હંમેશ એમણે દૂરંદેશી કે ભાઈ આગળનું વિચારીને એના માટેના પગલાં ભર્યા છે. ઓછા વરસાદની પરિસ્થિતિમાં આયોજનબદ્ધ ખેતી માટે આહવાન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે અલ નીનોની અસરને કારણે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનની બદલાતી પરિસ્થિતિમાં ખેડૂતોને ગભરાવાની જરૂર નથી,
પરંતુ વૈજ્ઞાનિક અભિગમ સાથે ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાકો અને યોગ્ય બીજની પસંદગી કરીને આયોજનબદ્ધ ખેતી કરવા પર ભાર મૂકવાનો છે. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને સેક્ટર સ્પેસિફિક પોલિસીઝના પગલે આજે ગુજરાત રોકાણકારો અને ઉદ્યોગકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. ત્યારે ગુજરાતની ઔદ્યોગિક યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન એવા ભરૂચના CPVC રેઝિન પ્લાન્ટનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ જિલ્લાના વિલાયત ખાતે અત્યાધુનિક CPVC રેઝિન ઉત્પાદન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લુબ્રિઝોલ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્થાપિત આ પ્લાન્ટ દ્વારા ભારતીય બજારને વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાવાળી CPVC સામગ્રી ઉપલબ્ધ થશે તથા દેશમાં સ્કેલેબલ કેમિકલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના વિકાસને વેગ મળશે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે હંમેશા વિકાસલક્ષી નીતિઓ, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ દ્વારા દેશ વિદેશના રોકાણકારોનો વિશ્વાસ જીત્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના માધ્યમથી રાજ્યએ વિકાસના નવા દ્વાર ખોલ્યા હતા. આજે પાણી, રોડ નેટવર્ક, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સુવિધાઓના ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. વિલાયત ખાતે CPVC રેઝિન પ્લાન્ટના કમિશનિંગથી ભરૂચ સહિત ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનો પણ નવો અધ્યાય શરૂ થયો છે. આ યુનિટ માત્ર નવો ઉદ્યોગ નહીં પણ રાજ્યના મજબૂત ઔદ્યોગિક માળખા, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી એપ્રોચ અને વડાપ્રધાનશ્રીના મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. લ્યુબ્રિઝોલ અને ગ્રાસિમ જેવી અગ્રણી કંપનીઓએ તેમના CPVC રેઝિન ઉત્પાદન માટે વિલાયતને પસંદ કર્યું તે માટે પણ અભિનંદન પાઠવું છું. ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સામાજિક અને પર્યાવરણીય વિકાસને પણ સમાન પ્રાધાન્ય આપે છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારના સુદૃઢ આયોજન અને પ્રગતિશીલ નીતિઓના પરિણામે વિશ્વસનીય પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતની ઓળખ બની છે. ગુજરાત દેશના કેમિકલ ક્ષેત્રમાં આશરે 33% જેટલી ભાગીદારી ધરાવે છે અને આવા નવા ઉદ્યોગો રાજ્યની ઔદ્યોગિક શક્તિને વધુ મજબૂત બનાવશે. તાજેતરમાં જાહેર થયેલી રાજ્યની ઔદ્યોગિક નીતિ વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિ 2026 ગુજરાતના વિકાસના ઇતિહાસમાં નવા અધ્યાય સર્જશે. ઉદ્યોગ, રોકાણ અને નવીનતાને પ્રોત્સાહન આપતી વિવિધ પહેલ રાજ્યને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત બનાવશે. રહેણાંક, વાણિજ્યિક તથા ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાઇપ અને ફિટિંગ્સના ઉત્પાદનમાં ઉપયોગ થતા CPVC રેઝિન અને કમ્પાઉન્ડ્સનું ઉત્પાદન આ પ્લાન્ટ દ્વારા સ્થાનિક સ્તરે અને ઉચ્ચ ગુણવત્તાવાળું થશે. આ સંકલિત ઉત્પાદન માળખું સપ્લાય ચેનની મજબૂતાઈ વધારશે અને દેશમાં સુરક્ષિત જળ પુરવઠા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના લક્ષ્યોને સહકાર આપશે. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તારોના છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓની પહોંચ વધુ સરળ અને ઝડપી બનાવવા રાજ્યમાં પ્રથમવાર 51 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતેથી આ 51 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ સાથે 9 નવા મોબાઈલ હેલ્થ વાન યુનિટ્સને 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટે ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ હેલ્થ યુનિટ સેવાઓનો મુખ્ય હેતુ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકોને સમયસર અને સરળતાથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરાવવાનો છે. આ યુનિટમાં જરૂરી દવાઓ અને પ્રાથમિક મેડિકલ સાધનો ધરાવતા મેડિકલ બોક્સની સુવિધાઓ છે. તેમજ પ્રિવેન્ટિવ આરોગ્ય સેવાઓને ડિજિટલ ડેટા એન્ટ્રી અને CM ડેશબોર્ડ સાથે સંકલિત કરવામાં આવી છે. આ નવી સેવાઓથી આદિજાતિ સમુદાયને બહુવિધ આરોગ્યલક્ષી ફાયદાઓ થશે.
સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ અને બાળકો માટે નિયમિત આરોગ્ય તપાસ થઈ શકશે તેમજ માર્ગદર્શન અને જરૂરી સારવાર ઉપલબ્ધ થવાથી માતા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે તથા માતા અને બાળ આરોગ્યમાં એકંદરે સુધારો થશે. આ નવી પહેલથી સમયસર નિદાન અને સારવાર તથા એક્સપર્ટ ટ્રીટમેન્ટ માટે ઝડપી રેફરલ સેવાઓ પણ ઉપલબ્ધ થશે. મોબાઈલ યુનિટ્સ પ્રસ્થાનના આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર ડોક્ટર રતન કંવર ગઢવી-ચારણ, અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલ તથા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી જિલ્લાની 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. પ્રથમ દિવસની રાત્રિએ ખેરગામ તાલુકાના પાણીખડક ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિ સભામાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો, જેમાં સ્વચ્છતા અભિયાન, વર્ષા જળની બચત, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, વ્યસન મુક્તિ અને શિક્ષણ જેવા વિષયો પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનજાતીય કલ્યાણ યોજનાની જાહેરાત કરી માત્ર ગુજરાતની આદિવાસી જનતા માટે રૂપિયા 2 લાખ કરોડ મંજૂર કર્યા છે, જે ઉમરગામથી અંબાજી સુધીમાં આદિજાતિ બેલ્ટના વિકાસમાં આમૂલ પરિવર્તન લાવશે. સંવાદ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોની સમસ્યાઓ જાણીને તેના ત્વરિત નિવારણ માટે સ્થાનિક તંત્રને સૂચનાઓ આપી હતી. તેમની 2 દિવસીય નવસારી મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આછવણી ગામે વૃક્ષારોપણ કર્યું હતું અને ગામના સફાઈ અભિયાનમાં જોડાઈને ગ્રામજનોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા હતા. એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સના 5 સભ્યોનું ડેલિગેશન બીડ ઇવેલ્યુએશન પેનલના ચેરમેનશ્રીના નેતૃત્વમાં ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. આ ડેલિગેશને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે ગાંધીનગરમાં મુલાકાત બેઠકથી પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આગામી વર્ષ 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપ તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન આ પ્રસ્તાવિક રમતોત્સવોના સંદર્ભમાં ગુજરાતનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આનુષંગિક સુવિધાઓના અભ્યાસ નિરીક્ષણ માટે 2 દિવસ માટે ગુજરાત આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડેલિગેશનના સભ્યો સાથેની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નિરીક્ષણ મુલાકાતથી ડેલિગેશનને ગુજરાતની સજ્જતા અને સ્પોર્ટ્સ કલ્ચરની પ્રત્યક્ષ અનુભૂતિ થશે. ગુજરાત સરકારે આ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2031ની યજમાનીના સફળ આયોજનની તૈયારીઓ વેગવંતી બનાવી છે અને યજમાની ગુજરાતને મળે તે માટે અમે આશાવાદી છીએ. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા